પણ આ સંકલ્પ શુભ હતો, સારો હતો ને, માટે ભગવાન એમાં હાજરી પૂરે છે. અહીંયા શકુબાઈ ઘરનું કામ કરવાનું, સાસુ થોડાક માથા ભારે, એમની સેવા કરવાની, સુવે ત્યાં સુધી પગ દબાવવાના, ફરી પાછા દરણા કરવાના, આખા ઘરનું કામ કરી અને પછી શકુબાઈ સુવા માટે જાય. આવામાં જો સાસુને વાત કરે કે મારે દ્વારકા જવું છે, તો શકુબાઈને ઘરે ન રહેવા દે. પણ પ્રભાતના સમયે શકુબાઈ રોજના એ ક્રમ પ્રમાણે હાથમાં બેડા લઈ અને પાણી ભરવા માટે જાય છે. અને સામેથી અહીંયા દ્વારકાનો સંઘ તૈયાર થતો હોય છે. શકુબાઈ વિચારે છે આ સંઘમાં મારે જવું છે. ખાલી આટલો જ વિચાર કરે અને બીજા શકુબાઈ સ્વયં દ્વારકા વાળા સામેથી આવે છે. શકુબાઈ, એક વાત કહું છું, આ વાત આપણી બે વચ્ચે જ રહેવી જોઈએ હો. તમે જાઓ દ્વારકા સંઘમાં, આ પાણીના બેડા મને દઈ દો. અરે પ્રભુ, ઘરના કામ કોણ કરશે? અરે શકુ, જાઓ તમે, ઘરના કામ અમે કરશું. અને શકુબાઈ, સાચા શકુબાઈ પેલા જાય છે દ્વારકા સંઘમાં. અને ભગવાન દ્વારકાધીશ જે શકુબાઈનું રૂપ લઈને આવ્યા હોય એ જાય છે ઘરમાં. માટે ભક્તિ કરો એનું પ્રમાણ ભગવાન આપે છે. બસ ઓળખવાની એક દ્રષ્ટિ હોવી જોઈએ. આ ઓળખવા માટે આંખ નહીં, દ્રષ્ટિ જોઈ. પણ આ દ્રષ્ટિ કોણ આપે? આ દ્રષ્ટિ સદગુરુ આપે.